તો આ તરફ સુરતમાં પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી। દર્દીઓએ જીએસટીવી સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ 2 કલાકથી ટોકન લઈ અને લાઇનમાં ઊભા છે, તે છતાં તેમને હાલાકી પડી રહી છે। ખરેખર બહુ તકલીફ પડી રહી છે। લોકો બહુ વહેલા આવ્યા છે તો પણ લાઇનમાં બે લાઇન ઊભી છે। આગળથી ટોકન લેવા માટે 2 કલાક નીકળી જાય છે ને પ્લસ ડૉક્ટરની મેડિસિન ને ડૉક્ટરને બતાવવા માટે બીજા 2-4 કલાક નીકળી જાય છે। સવારે 7 વાગ્યાનો હું પોતે આવ્યો છું, અત્યારે મારા ઘડિયાળમાં 11:30 વાગે છે। 4.5 કલાક મને પોતે થયા છે મેડિસિન લેવા માટે। સવારથી લાઇનમાં ઊભા છે, ડૉક્ટર બી હડતાળ પર છે। અહીંયા કેટલી તકલીફ પડતી, મારી મમ્મીને બતાવવાનું છે તો બી મેં આખો દિવસ અહીંયા છે ઊભો છું। સ્ટાફ ઘટે છે, ડૉક્ટર નથી, કંઈ જવાબ નહીં આપતા સરખો, ને લાઇનમાં બી મગજમારી થતી છે। કંટાળી ગયેલો છે હવારથી મેં। કઈ રીતની તકલીફ પડી છે ડૉક્ટરો હડતાળ પર? બધી રીતે તકલીફ પડે, ડૉક્ટર મળતા નથી, સિક્કો મળવાની તકલીફ, બધી તકલીફ પડે। કંઈ પ્રોબ્લેમ હોય તો કે સિરિયસ વોર્ડ બંધ છે, દાખલ થવો દાખલ કરતા, દાખલ બી નહીં કરતા, બધા પ્રોબ્લેમ છે।